જે દેશની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજી ભારતીયોના દમ પર ચાલે છે, શું એ જ દેશની સત્તાના સિંહાસન પર બેસવા માટે ભારતીયો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે? અમેરિકાના નિર્માણમાં જે સમાજનું લોહી અને પરસેવો રેડાયો છે, તેમના જ્ઞાન અને સંપત્તિના જોરે સુપર પાવર ગજવે છે, એ જ સમાજ જ્યારે અમેરિકાની દિશા નક્કી કરવાની વાત આવે ત્યારે કેમ પાછળ રહી જાય છે? આજે અમે પર્દાફાશ કરીશું એ કડવા સત્યનો કે કેમ 435 બેઠકો ધરાવતી અમેરિકી સંસદમાં ભારતીયોનો અવાજ હજુ પણ ઓછો છે અને શા માટે સેનેટ જેવા શક્તિશાળી ગૃહમાં એક પણ ભારતીય ચહેરો નથી. સત્તાના ગલિયારામાં ભારતીય વંશજોની અસલી તાકાત કેટલી છે અને ટ્રમ્પ સરકારના નવા નિર્ણયોથી આ ચિત્ર કેવી રીતે બદલાવાનું છે તે જાણવા માટે આ ખાસ વિશ્લેષણને અંત સુધી જોતા રહેજો. મિત્રો, બીસીજી અને ઇન્ડિયાસ્પોરા દ્વારા તૈયાર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટ અમેરિકામાં ભારતીય વંશજોની તાકાતની વાર્તા મુજબ એક ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે કે ભારતીય મૂળના અમેરિકનો સંપત્તિ અને જ્ઞાનમાં તો વસ્તી કરતા ઘણા આગળ છે, એટલે અમેરિકન કરતા આગળ છે, પરંતુ રાજકીય સત્તામાં તેમનું વજન હજુ પણ ઓછું છે. 1955માં દિલીપસિંહ સોંદથી શરૂ થયેલી આ સફર આજે 70 વર્ષ પછી માંડ 6 સાંસદો સુધી પહોંચી છે. અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની 435 બેઠકોમાંથી માત્ર 1.4% એટલે કે 6 બેઠકો પર જ ભારતીયો છે, જ્યારે ઉપલા ગૃહ સેનેટમાં તો અત્યારે એક પણ ભારતીય પ્રતિનિધિ નથી. 2016માં કમલા હેરિસ પ્રથમ ભારતીય અમેરિકી સેનેટર બન્યા હતા, પણ 2020માં તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી એ જગ્યા ખાલી છે. જોકે 2024ની ચૂંટણીઓ પછી સ્થિતિ થોડી બદલાઈ છે, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ ઉપરાંત ડોક્ટર જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના નિર્દેશક અને શ્રી રામકૃષ્ણને એઆઈ નીતિ માર્ગદર્શનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી, જે દર્શાવે છે કે હવે વહીવટી તંત્રમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હેલ્થકેર અને સાયન્સ ક્ષેત્રમાં ભારતીયોનું યોગદાન 10% જેટલું મોટું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સીડીસી અને એનએસએફ જેવી ટોચની સરકારી એજન્સીઓના ઉચ્ચ પદો પર માત્ર 3% જ ભારતીયો છે. આનો અર્થ એ થયો કે ભારતીયો કામ તો ઘણું કરે છે, પણ નિર્ણય લેવાની સત્તા હજુ પણ તેમના હાથમાં ઓછી છે. કઈ યુનિવર્સિટીને ફંડ આપવું કે કઈ ટેકનોલોજીમાં રોકાણ કરવું તે આ સંસ્થાઓ નક્કી કરતી હોય છે, અને ત્યાં ભારતીયોની ઓછી સંખ્યાના કારણે આપણા સમાજની જરૂરિયાતો ઘણીવાર પાછળ રહી જાય છે. ચૂંટણીની વાત કરીએ તો ભલે ભારતીય મતદારો માત્ર 1% છે, પણ સ્વિંગ સ્ટેટમાં તેઓ કિંગ મેકરની ભૂમિકા ભજવે છે. 2024ની ચૂંટણીમાં નિકી હેલી, વિવેક રામાસ્વામી અને કમલા હેરિસ જેવા નામોએ સાબિત કરી દીધું કે હવે અમેરિકાની રાજનીતિ ભારતીયો વગર અધૂરી છે. બીજી તરફ વૈશ્વિક સંસ્થાઓ જેવી કે IMF, વર્લ્ડ બેંક અને WHOમાં ગીતા ગોપીનાથ, રઘુરામ રાજન અને અજય બંગા જેવા દિગ્ગજોએ ભારતનું નામ રોશન કર્યું છે. અજય બંગા 2023થી વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે ગરીબી નાબૂદી પર કામ કરી રહ્યા છે, જે ગૌરવની વાત છે. ટૂંકમાં કહીએ તો ભારતીયો હવે માત્ર પડદા પાછળના ખેલાડી નથી રહ્યા, પણ અમેરિકાની સત્તાના કેન્દ્રમાં આવવા માટે મક્કમ ડગલા ભરી રહ્યા છે. માર્ચ 2026 સુધીના આ તાજા વિશ્લેષણ મુજબ આગામી વર્ષોમાં અમેરિકી સત્તામાં ભારતીયોનું વજન ચોક્કસપણે વધવાનું છે. આજના આ ખાસ રાજકીય અને સામાજિક રિપોર્ટમાં આટલું જ. અમેરિકામાં વસતા આપણા તેજસ્વી ભારતીયોની સફળતા અને પડકારોના અવાજ સચોટ સમાચારો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, અને આ વિડીયો તમામ ગુજરાતીઓ જે વિદેશમાં વસે છે તેમના સુધી શેર કરજો.